સૂત્ર 27 સાથે કરવાનું. આ સૂત્રની અંદર આત્મસિદ્ધિ શાસ્ત્રના આ સૂત્રની અંદર એક અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા કરવામાં આવી છે અને એ છે અનંતાનુબંધીનું સાચું સ્વરૂપ. દેવાદિ ગતિભંગ જે સમજે શ્રુત જ્ઞાન અને દ્રવ્યાનું યોગ, કથાનો યોગ, ચરણાનો યોગ અને કર્ણાનો યોગ, આ 4 યોગની અંદર જૈન દર્શન જે વેચાયેલો છે અને એમાંથી જૈન દર્શનનો જે મુખ્ય સાર છે એને જીવ પોતાના માનાર્થે જ ઉપયોગ કરે છે. એ પણ અનંતાનુબંધીનો પ્રકાર છે. અને આ સૂત્રની અંદર આત્મશુદ્ધિને અને આત્માનું શાસનને અને આત્મસિદ્ધિને આ અનુયોગની અંદર એકદમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, કરવામાં આવ્યું છે. અને હજી એક વાત એવી છે કે આ સૂત્રની અંદર દ્રવ્ય સૂત્ર કોને કહેવાય અને ભાવ સૂત્રનું સાચું લક્ષણ શું છે એને અનુસરતો પણ આ આત્મજ્ઞાન અને મંગલ દીપક સહિત જે વાત કરવામાં આવી છે એ પણ આ સૂત્રની અંદર જ વિશેષ કરીને કહેવામાં આવ્યું છે. પછી પાછળની લીટીમાં મતાગ્રહ કેવો હોય છે, દુરાગ્રહ કેવો હોય છે, કેવી સ્થિતિ થાય છે જીવોની કે જેથી કરીને જૈન દર્શનની અંદર પડતા જેટલા અંગો એ બધાને જીવે યથાર્થપણે જાણ્યું નથી. એ વાત પણ આ 27મી ગાથાની અંદર એટલે સૂત્રની અંદર કૃપાલુદેવે કહ્યું છે. તો સૌથી પ્રથમ આપણે બહુ સંક્ષેપમાં સમજીએ તો દેવાદિ ગતિભંગ 4 નિકાય દેવના છે અને તેના આટલા વિમાનો છે, આટલી એમની પાસે સંપત્તિ છે, આટલી રીતિ સિદ્ધિઓ છે અને એમાં જે મતાર્થી જીવ શ્રુત જ્ઞાનને સમજે છે કે આ જ શ્રુત જ્ઞાન છે. હવે એ શ્રુત જ્ઞાનને સમજીને એમાં જ પોતાનું આત્મકલ્યાણ છે એમ માની લે છે, એ પણ એક મિથ્યાત્વનો પ્રકાર છે. નારકીના 7 ભેદ છે, આટલા પાતળા છે, આમ છે, દુઃખની વાતો ટૂંકામાં મોક્ષ શાસ્ત્રની અંદર છે ને ભાઈ. દેવલોકનું વર્ણન છે, નારકીનું વર્ણન છે, મનુષ્યલોકનું વર્ણન છે, તિર્યકના લોકનું વર્ણન છે. એ વર્ણનને વારે ઘડીએ વાગોળ્યા કરે, એ પાકું કર્યા કરે. હવે જે રસ્તે જવું નથી
એ રસ્તાને પાકું કરીને શું કરવું? સડક ત્યાં બનાવ, એ રસ્તાને ત્યાં ચોખ્ખો કર કે જ્યાં તારે પ્રયાણ કરવું છે. તો એક મોક્ષ માર્ગ છે અને એ ગુરુ તત્વથી ચોખ્ખો છે પણ, અને છતાં તારી નજરમાં હજી ક્યાંક પણ તને અધુરાશ લાગતી હોય તો તારું પોતાનું અધ્યયન કરીને એ માર્ગને એવો ચોખ્ખો કર કે જેથી કરીને મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકે. તો જે સમજે શ્રુત જ્ઞાન, અને પછીની ગાથામાં એટલે પછીનું સૂત્રનું બીજું જે સૂત્ર છે કે માને નિજ મત વેશ, પોતાના કુળ ધર્મમાં જે કઈ વેશ પ્રવર્તતો હોય એને જ સાચા સાધુ માનવા, પોતાના કુળ ધર્મની અંદર જે મત પ્રવર્તતો હોય એમાં જ ખરેખર જૈન દર્શન માનવું, એવું જે આગ્રહ છે, એવો જે દુરાગ્રહ છે, એ ખરેખર સાચા શુદ્ધ જ્ઞાનને સમજી શકતો એવો કોઈ પણ જીવ હોય તે સમજી શકતો નથી. આમ ગુરુ તત્વ, દેવ તત્વ અને ધર્મ તત્વ, આ સૂત્રની અંદર ત્રણ તત્વની વાત વિશેષ કરીને કહેવામાં આવી છે. વાસ્તવિકપણે શ્રુત જ્ઞાન તો એ છે કે જે શ્રુત જ્ઞાનને માત્ર પરિચય કરવાથી, એનો પરિચય કરવાથી આત્માની અંદર અસંગતાની પ્રાપ્તિ થાય છે. એનું નામ શ્રુત જ્ઞાન છે. અસંગતા ઉલસે અંદરથી. આત્મા અસંગ છે, છતાં અત્યારે રાગાદિના કે ક્રોધાદિના કારણે કે સંસારના ભૌતિક પદાર્થોના કારણે એને મલિન માની લીધો છે. ખરેખર તે મલિન નથી. જ્યારે શ્રુત જ્ઞાનનો સહારો લેવામાં આવે છે ત્યારે એની અંદર રહેલી અસંગતા, કોઈનો પણ આ આત્માએ એક સમય માત્ર પણ સંગ કર્યો નથી એવું જે શ્રુતનું વચન એને ત્યારે અંશે પ્રતીતમાં આવે છે અને અંદરથી ખૂબ ઉલ્લાસ પરિણામ છે. એવા ઉલ્લાસ પરિણામ થાય છે કે પ્રતીતિમાં તો એમ જણાય છે કે હું હમણાં એને પ્રાપ્ત કરું. એવા પ્રકારના તે શ્રુત જ્ઞાનના જે બોલ છે એ એટલા એને અસર કરે છે. એટલી અંદરમાંથી આત્માની અસંગતારૂપ ઉછાળ, દશા, ઉલ્લાસ પરિણામ એવા એના ફરી વળે છે. એનું નામ શ્રુત જ્ઞાન છે. દેવાદિ ભંગમાં એટલે કે નારકીના દુઃખ, તિર્યંચના દુઃખ, મનુષ્યોના દુઃખ અને દેવના દુઃખ, આ બધા દુઃખની વ્યાખ્યા વાળા શ્રુત જ્ઞાનને આપણે અત્યાર સુધી વિચારતા આવ્યા છીએ કે જેમાં ખરેખર શાંત રસનું તો કોઈ મુખ્ય અંગ પણ નથી, માત્ર દુઃખની વ્યાખ્યા છે. અને એમાંથી જીવ જે ડરી જાય છે તો એ ધર્મને પણ જ્યાં આગળવા જાય છે ત્યાં ડરવા પણ છે, ગભરાટ છે. તો એને લીધે ધર્મ પરિણમી શકતો. ગભરાટથી કરેલું, ડરથી કરેલું કાર્ય ધર્મમાં કે બીજી કોઈ પણ સામાજિક કે સામાન્ય પ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. તો આ તો ધર્મમાં પ્રવેશ કરવો છે કેવી રીતે શક્ય બને? એટલે આ ચાર ગતિના દુઃખોનું વર્ણન તે શ્રુત જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન તો એ છે કે જેનાથી અસંગતા ઉલશે અને એનો પરિચય વધે, આત્મા પરિચય વધે, અને જેમાં શાંત રસનું મુખ્ય પણ છે. શાંત રસ
કેવું સાંભળશે કે સમય સમયની પ્રત્યેક અવસ્થાઓમાં આ આત્માનું જ પરિણમનમાં મુખ્ય પડવું છે અને એની પ્રતીતિ મને થઈ રહી છે એવા પ્રકારનું જે જ્ઞાન શાસ્ત્રમાં કહેલા શબ્દોને પણ તે સમયે બહુ મહાત્મ્ય ન આપે, માત્ર પોતાનો આત્મ તત્વ મુખ્ય છે. થોડોક સમય દેવગુરુ શાસ્ત્ર પણ વિશ્રામ પામે છે અને એ વિશ્રામ પામતા તે સમયના કાળમાં પોતાનો આત્મ તત્વ વિશેષ સ્મૃતિમાં આવે છે અને એ સ્મૃતિમાં આવતા આત્મ તત્વને પોતે અંદરથી વધારે છે અને એ ખરેખર પોતાની જન્મ ક્ષણ છે એમ માનનારને આ શુદ્ધ જ્ઞાનનો પરિચય થાય છે અને એ શુદ્ધ જ્ઞાન તે જ ખરેખર અનંત કાળનો વેદ છે. અનંત કાળ તે વેદ છે. એક ભવ પણ તે ઊભો ન રાખે, એક ભવ પણ એવી એમાં શક્તિ રહેલી હોય છે એક અંશ માત્ર, પણ એ અંશમાં પણ આખા અંશીનું સામર્થ્ય ભર્યું છે. એવું એ શુદ્ધ જ્ઞાન કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ સાંભળવામાં નથી, પણ માત્ર પોતાને પરિચયમાં એ સ્વસંવેદન રૂપ છે શુદ્ધ જ્ઞાન. એની વાત હવે આગળ જતા કરે છે. ગોપાળદેવે બહુ સરસ શબ્દ લીધું છે કે ઇન્દ્રિયોના નિગ્રહ પૂર્વક સપ્ત સૂત્ર સેવવા યોગ્ય છે. ગોપાળદેવનું શબ્દ છે. સૂત્ર શું છે લીધા છે ને ભાઈ, 20 સપ્ત સૂત્ર કયા છે ને કે આટલા સપ્ત સૂત્ર છે તો એનું ચિંતન મનન કેવી રીતે કરવું? તો કે ઇન્દ્રિયના નિગ્રહ પૂર્વક, અભ્યાસ પૂર્વક, ચિંતન મનન પૂર્વક, એકાગ્રતા પૂર્વક એ સપ્ત સૂત્રો બધા સેવવા યોગ્ય છે. વાંચવા યોગ્ય છે એમ ન કહ્યું, અભ્યાસ કરવા યોગ્ય છે એમ ન કહ્યું, વિચારવા યોગ્ય છે એમ ન કહ્યું, સેવવા યોગ્ય છે. સમયસારની અંદર ભગવાન મુકુંદાચાર્ય પણ ગુરુની સેવના કરવી, શાસ્ત્રની સેવના કરવી, દેવની સેવના કરવી, જીન વાણીની સેવના કરી શબ્દ મૂક્યો છે. બહુ સુંદર આ વાક્ય છે. સેવના શબ્દ બધું મહાન છે કે વિચાર માત્રમાં એ અનેક પ્રકારના ભંગજાળને દૂર કરી દે છે, વિકલ્પોને ખસેડી દે છે, આકુળતા અને વ્યાકુળતાને ઉત્પન્ન થવા જ દેતું નથી. એટલું એ સેવના શબ્દની અંદર તાકાત છે. જેમ પક્ષી છે એ પોતાના ઈંડાનું સેવન કરે છે અને એમાંથી એક દિવસ એનું બાળક બહાર આવે છે તો એ સેવનાનું ફળ છે. જોતું જ નથી, બસ માત્ર બેઠું રહે છે, કામ કરતું એક બેઠું રહે છે. એને કોઈ એવો વિચાર પણ નથી કે હું મારા બાળકની સેવના કરું છું, એવો પણ વિચાર, બસ બેઠું છે. તમે જોજો એને કોઈ દિવસ તમે જોયું હોય તો કોઈ વૃક્ષ ઉપર એ માદા પોતાના બાળકની જ્યાં સેવના કરે છે એ એક દ્રશ્ય જોવા જેવું છે. વાસ્તવિકપણે જગતની અંદર માતાઓ પણ આવું સેવન કરે છે. ક્યારે? જ્યારે ઉદરમાં હોય છે ત્યારે એવું સેવન. તો જેથી કરીને બાળકને જન્મતાની સાથે નિશબ્દપણે માં માત્ર દેખી રહે છે. તે સમયનું માતાનું જે દ્રશ્ય છે એ દ્રશ્ય કંઈક પોતાના આત્માના સ્વસંવેદન સમયે હોય છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. પણ ફુરસદ ક્યાં છે એવું જોવાની,
એવું ચિંતન કરવાની, એવી દ્રષ્ટિને કેળવવાની, એવા જ્ઞાનના સૂક્ષ્મ ઉપયોગમાં રમવાની જીવની જિજ્ઞાસા છે, માર્ગની ભટકવાની સ્થિતિ છે. બધા પ્રસંગોને એને એટલા સંસારિક કરી દીધા છે કે એમાં અધ્યાત્મ પણ બચ્યું. કૃપાળુદેવની વાણીને પણ એને બિલકુલ સાંસારિક ધારામાં ઢાળી દીધી છે. પ્રભુ એક એક વચન કૃપાળુદેવના એટલા અસરકારક છે. જો તમે એને શાંત ચિંતન ભાવથી જો સેવના કરો અને તમારા હૃદયની અંદર પરિવર્તન ન થાય, આત્મામાં એની સ્થાપના ન થાય અને એ શબ્દોની સેવના ન થાય, એમ ત્રણ કાળમાં બને પણ કરી દીધું છે. એને પણ આપણે સામાન્યપણે સંસારિક પ્રસંગોની અંદર જ મેળવી દીધું છે. બહુ આ ભંગઝાડ એટલે શ્રુતની ભંગઝાડ તો હજી કંઈક સમજાય એવી છે, પણ આ સંસારની ભંગઝાડ અને એમાં પણ અધ્યાત્મના રસને પ્રાપ્ત કરવા માટે આપણે કેટલો સમય આપીએ છીએ. અચ્છા, એ સમયની અંદર પણ કેટલી શાંતિ છે, કેટલો ક્ષમતાનો પ્રકાર છે, કેટલી મારી સામાયિક છે, કેવા મારા આત્માનું ચિંતન છે, એ શુદ્ધ આત્મ તત્વ જે અંદરમાં છે એની મને ખપ કેટલી છે, એની જરૂરિયાત કેટલી છે, જરૂરિયાત કેવી છે, વગેરે બધા પ્રકારોથી આપણે ખરેખર વંચિત રહી અને શ્રવણ કરીએ છીએ, વાંચન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, ક્યારેક જગતને દેખતા ધ્યાનના પ્રયોગ પણ કરીએ છીએ. પણ અત્યાર સુધી કરેલું બધું વ્યર્થ કેમ ગયું છે એ કૃપાળુદેવનું આ ત્રોટછંદ યમ નિયમમાં જે કહ્યું છે એનો આ જીવે સેવના રૂપ પોતાના આત્માનો સ્પષ્ટપણે જ્ઞાનને બિલકુલ નજર સમક્ષ રાખીને એને કોઈ દિવસ આવો વિચાર કર્યો નથી. તેથી અનંત કાળનું પરિભ્રમણ પણ હજી મટ્યું જણાતું એવું ને એવું. આ અનાદિ અનંત સંસારમાં સંસરતો જીવ એક જન્મમાંથી બીજા જન્મમાં ગમન કરતો કરતો ચાર ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કોઈ એક ગતિ અત્યારે દેખાતી હોય તે સમયે પણ ત્રણ ગતિનો પોતાની પર્યાયમાં પરિણમન છે. તિર્યંચ ગતિનું અત્યારે પરિણમન છે, દેવ ગતિનું પરિણમન છે અને નરક ગતિનું પણ પરિણમન છે. પણ માત્ર ઉદય મનુષ્ય ગતિ છે. આની ત્રણે ત્રણ અવસ્થાઓ તે પર્યાયમાં પડી છે. સમય આવે વાર આવશે, સમય આવશે વાર આવશે. સ્વર્ગના સુખોની જેટલી પોતાને આકાંક્ષા છે એ ગતિનું પરિણમનની પોતાને જે જે અત્યારે ભાવરૂપ સ્થાપના છે એ કરી છે. તિર્યંચના દુઃખોને જોઈને આવા દુઃખ મને ન મળે એવા પ્રકારની ભાવના રૂપ તે દ્રશ્યને અનુસરતો પોતાના જ્ઞાનનો વ્યાપાર તે ખરેખર તિર્યંચ ગતિને સૂચવે છે. બાપુ આ તો વાત ભાવસ્ત્રની અને ધ્રુવસ્તુતિની વાતો છે. અને નારકીના દુઃખનું વર્ણન સાંભળીને આવા દુઃખો મને ન આવે એમ સમજીને ધર્મનું આચરણ કરનારા જીવો વાસ્તવિકપણે ધર્મની નજીક પણ જઈ શકતા નથી. માટે ત્રણેય ગતિનું પરિણમન, એક મનુષ્ય ગતિનો ઉદય અને ત્રણેય ગતિનું પરિણમન પોતાની પ્રત્યેક અવસ્થામાં આ રીતે વયું જાય છે એમ આ શાસ્ત્રોમાં કથન પણ છે. તો અહીં કહે છે કે ચારેય ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, પણ સૂક્ષ્મ ભેદોનો
એ શાસ્ત્રમાં કહેલા જે ભાવ એનું એકાંત અને અસંતપણાથી એને કદી ચિંતન કર્યું નથી, પ્રયોજન પણ સમજ્યો નથી. આત્મસિદ્ધિ કેટલી વખત બોલે છે પ્રભુ, બોલવાથી મુક્તિ નહીં મળે, સમજવાથી મુક્તિ નહીં મળે, એનો અર્થ કરવાથી મુક્તિ નહીં મળે, એનો વિસ્તાર કરવાથી મુક્તિ નહીં મળે, એનું સેવન કરવાથી. કે જેમ માદા પોતાના બાળક મીંડાનું સેવન કરે છે અને એમાંથી બાળકનો જન્મ થાય છે, એમ અહીં આ સપ્તસૂત્રનું સેવન કરીને એમાંથી સમ્યક દર્શનનો જન્મ થાય છે અને એ સમ્યક દર્શન તે સંસારના મુક્તિનું મુખ્ય અંગ બને છે. જન્મ પૂરું થવું જોઈએ. અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે સામાન્ય રીતે કાં તો જીવ વિશેષ કરીને ભક્તિના માર્ગમાં જોડાયેલો છે અને એ ભક્તિ પણ માત્ર શબ્દોરૂપ છે. ભક્તિ નિશબ્દરૂપ હોવી જોઈએ. ભક્તિમાં કોઈ શબ્દનું આવરણ ન હોવું જોઈએ. ભગવાનની ભક્તિ ત્યારે થાય કે જ્યારે તે નિશબ્દરૂપ, કોઈ શબ્દનો પ્રયોગ. પછી અધ્યાત્મનું જ્યારે વાંચન કરે છે ત્યારે શબ્દોનું કોઈ પ્રકારે ચૂંટન ન, આનું આમ કેમ છે, આનું આમ કેમ છે, કાંઈ જ ન. એકલું પોતાના સ્વભાવનો મહિમા હોય અને સ્વસંવેદનની સ્થિતિએ પહોંચવાની જિજ્ઞાસા હોય, એના સિવાય બીજું કાંઈ નહીં. એકલું આત્મચિંતન, એના સિવાયની કોઈ વાત નહીં. પરભાવ અને સ્વભાવ એ બે જુદા છે અને પરભાવથી કર્મકૃત અવસ્થાઓ મારી થાય છે અને સ્વસ્વભાવથી મારી આત્માની આત્મકૃતિ પરિણમે છે. એવા પ્રકારના ભાવની ભિન્નતારૂપ પ્રથમ દ્રષ્ટિએ બેસતા એને આ ધ્યાનની એક ભૂમિકા, એક ધ્યાનનું આ કક્ષ ઊભું થાય છે. એ માત્ર પોતાના દેહ પ્રમાણ છે, બાકી બીજે ક્યાંય એની અસર માત્ર રહેતી નથી. ન વાણીમાં, ન મનમાં, ન શરીરમાં, ન વિચારોમાં, કોઈ જગ્યાએ રહેતો નથી. બસ એક દ્રવ્ય શુદ્ધથી ભાવ શુદ્ધને અંદરમાં માત્ર ધરવાની વિધિ, એના સિવાય બીજું કોઈ જ્ઞાન હોતું નથી. એ છે. એટલે વાત અહીં સૂત્ર જ્ઞાનની આવે છે. પ્રવચન સારની અંદર પણ એક સૂત્ર જ્ઞાન સંબંધીનો બહુ સુંદર બોલ છે. એમાં લખે છે કે પૂતગલ રૂપ વચન જે છે આ શાસ્ત્રમાં પણ શબ્દની જે પર્યાયો છે એ પણ પૂતગલની રચના છે અને તે પૂતગલની રચનાઓ નિબદ્ધ ન સમજવી, બદ્ધરૂપ સમજવી. કેમને જીવને એટલો ત્યાં રાગનો પ્રકાર છે, વાંચન પ્રત્યેની એની રાગની ઈચ્છાઓ છે અને એ ઈચ્છાઓ પ્રમાણે તે જીવ શુભ ભાવ દ્વારા પણ બંધનની સ્થિતિને પામે છે. આ પ્રવચન સારની અંદર કહ્યું છે. આગળ જતા એટલું કહ્યું કે શાસ્ત્ર છે તે ખરેખર શ્રુત નથી. શ્રુત તો આત્માનું સ્વ સંવેદન પ્રધાન છે. એની પ્રધાનતાએ શ્રુત કહ્યું છે. અહીં શ્રુત જ્ઞાનની વાત નથી કરી, અહીં ભાવ શ્રુતની વાત નથી કરી. અહીંયા હમણાં વાત જે કરવી છે એ કરવી છે કે શાસ્ત્ર પોતે શ્રુત નથી. એ શ્રુત જ્ઞાન નથી. શાસ્ત્ર પોતે, કોઈ એમ કહે કે હું સમયસાર વાંચું છું, હું આત્માનું શાસન વાંચું છું, હું મોક્ષ માર્ગ પ્રકાશક વાંચું છું, હું મોક્ષ શાસ્ત્ર વાંચું છું, હું કૃપાળુદેવનું વચનામૃત વાંચું છું, હું બોધામૃત વાંચું છું, હું ઉપદેશામૃત વાંચું છું.
આ વાંચન તે માત્ર એક વિકલ્પમાંથી ઊભી થયેલી ઘટના છે અને એ ઘટનાનો એણે વાંચન દ્વારા પોતાના વિકલ્પોનો અંત કરવા માટેનો માત્ર એક નાનકડો પ્રયાસ છે અને એમાં જીવ પોતે સંતોષાઈ જાય છે કે બસ મેં વાંચન કરી લીધું, 1 કલાકનો નિયમ છે, વાંચન કરી લીધું, અડધો કલાકનો નિયમ છે, મેં વાંચન કરી લીધું, હવે મને બીજું કાર્ય કરવું, બીજા પછી ત્રીજું કાર્ય કરવું, એમ એનું કાર્ય મટતું નથી અને થયેલા કાર્યનું ફળ જણાવવું. કાર્ય એને કહેવાય કે તત્કાળ તેનું ફળ હોય. 1 કલાકના વાંચન પછી પોતાને અંતરમાં એટલી શાંતિનો અનુભવ થવો, અહેસાસ થવો, અંદરમાં આત્માની શ્રદ્ધા ગુણની બળવત્તરતા વધવી જોઈએ. હું આત્મા છું, સતચિત આનંદ સ્વરૂપ આત્મા છું, પરમાત્મા તત્વ તે મારું સાચું સ્વરૂપ છે. રાગાદી ક્રિયાનો હું કરતા નથી અને ક્રોધાદી જે પરિણમન છે તેનો માત્ર હું જ્ઞાતા થાઉં, એનો કરતા હું નથી. એવા પ્રકારની બધી ચાલો, ગતિઓ, શબ્દોરૂપી ગતિઓ એનું પોતાના આત્માની અંદર, પોતાના શુદ્ધ જ્ઞાનની અંદર એવું પરિણમન થઈ કરી અને આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ છે એવા પ્રકારનું શ્રદ્ધાનું જે બળ છે તે આગળ વધતું જોવામાં આવવું જોઈએ અને એની પ્રતીતિ હર સમય જ્ઞાનની અવસ્થામાં પોતાને અનુભવ સ્વરૂપ થવી જોઈએ. કઠણ છે, બહુ માર્ગ કઠણ છે, આ વિતરાગ માર્ગ છે અને એમાં આ કૃપાળુ દેવ આ અનુયોગ આત્મશુદ્ધિનો અનુયોગ, આત્મસિદ્ધિની પ્રાપ્તિ માટે, આત્માનું શાસનની પ્રાપ્તિ માટે, એના ઉપર એટલે કે સંસાર ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે, રાગને જીતવા માટે, કસાયો ઉપર વિજય મેળવવા માટે આ આત્મસિદ્ધિની રચના કરવામાં આવી છે. આ અવનીનો ઉત્તમ અમૃત છે. એક અમૃત, એક બિંદુ, એનું આ અમૃતનું એક બિંદુ તમને પરના સંયોગથી, પર ભાવથી અને પર વસ્તુથી તમને ઘણું દૂર લઈ જાય છે કે જ્યાં વિશાળ એવું ક્ષેત્ર છે કે જે ક્ષેત્રની અંદર ન તો કર્મ છે, ન તો સંયોગ છે, ન તો નિમિત્ત છે અને ન તો પર પદાર્થ છે, ન પર પદાર્થનું કોઈ ચલણ છે, ન પર ભાવ છે. એકલો સ્વભાવ ત્યાં અને ત્યાંની શાંતિ, ત્યાં જણાતો આનંદ એ પ્રભુ ત્રિભુવનમાં પોતે ત્રિભુવને પ્રાપ્ત કરેલો 3 કાળની અંદર ક્યાંય બારમાં ન જડે એવો અંતર આત્મ સ્વરૂપ પોતાની પાસે અનાદિકાળથી હાજર હોવા છતાં એક સમય માત્ર પણ એ આનંદ નહોતો આવ્યો. પણ જ્યાં આ પદ્ધતિએ એને જોયું, વિચાર્યું, ત્યાં એનો સહેજ ગંધ આવી પહેલા, પછી કઈ એનો અણસાર જણાયો અને અણસાર મળતા કઈક અનુભવની કડીઓ જે અનાદિ અનંત કાળમાં ખૂટતી હતી તે સમજાતી છે. એમ પછી એક તાર થતા એ કઈક વિશેષ શ્રુત જ્ઞાને બળ કર્યું. જેમ જેમ એનું બળ વધતું ગયું તેમ મારી સેવનાનું કાર્ય પણ વિશેષ કરીને બળવત્તર થતું ગયું અને એમ વધતા કોઈ અલૌકિકતા, આત્માની અંદર કોઈ વિશેષતા, આ દેહ દેવળમાં બેઠેલો પરમાત્મા તત્વ જણેકાર બહાર આવવા મથતો હોય અને એને કોઈ તો રોકતો હોય એવું દ્વંદ્વ પોતાને પણ તે સમયે અનુભવાયું અને એનાથી પણ ધીરે ધીરે તે દ્વંદ્વને ન જોતા પોતાની દ્રષ્ટિ સતત પોતાના સ્વભાવ પર પડતા એ દ્રવ્ય સ્તુતનું બળ એવું વધી ગયું કે ત્યારે ભાવ સ્તુતમાં પરિણમી ગયું.
પોતાને ખબર ન હોય. આ ભાવ સૂત્ર તે મુક્તિનું કામ થયું. એ દ્રવ્ય સૂત્ર માત્ર જે શાસ્ત્રમાં રમતું હતું, હવે એ પોતાના આત્મામાં રમવા માટે એ ભાવ સૂત્રે જ્યાં પોતાની પરિપૂર્ણ તૈયારી કરી ત્યાં પોતે પણ એમાં જાગૃત થઈ એની સાથે એકાકાર થઈ ગયો. સંસારમાં રહી ગયો, પોતે પોતામાં રહી ગયો. હવે એક સમય માત્ર પણ સંસારને એને કાંઈ લાગતું વળગતું નથી. એને હવે મોહ પણ રહ્યો નથી, એને રાગ પણ રહ્યો નથી. મોહ મોહમાં રહ્યો છે, રાગ રાગમાં રહ્યો છે, સંસાર સંસારમાં રહ્યો છે, ઘરવાળા ઘરવાળામાં રહ્યો છે, પોતે ઘરવાળા પાસે, પોતાના ઘરવાળા પાસે પોતે. આખી વસ્તુ બદલાઈ ગઈ. માસ્ટર હોય ને ઘડિયા ગોખે બિચારા આખો દિવસ શું કરે. એમ આપણે પણ અત્યાર સુધી હું કહ્યું છે, ઘડિયા ગોખે. ત્રીજા ક્લાસને ચલાવતો માણસ આખી જિંદગી ત્રીજા ક્લાસને ચલાવે, એ થાકે નહીં. એકનું એક પુસ્તકો, એક ને એક ઘડિયા હોય, એક તન બે તન છ તન કહીના હોય, ઘડિયા જ કરે આખી જિંદગી. એમ આપણે પણ હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા, યમ નિયમ સંયમ આપ કિયો, ત્યાગ વિરાગ યથાગ લગો, बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण तो पावे सांस. शब्दो રહ્યા માત્ર ભાવ રહ્યું નહીં. બહુ પુણ્ય કેરા પુંજથી શુદ્ધ દેહ માનવનો મળ્યો, માત્ર શબ્દોની રમત. ભાવ સૂત્ર ક્યાંય દૂર રહી ગયું પ્રભુ. હજી સુધી ભાવ સૂત્રનો એક અંશ પણ પોતામાં જો પરિણમ્યો હોય તો આ 4 પદ અત્યારે અમે લીધા, એ બોલે નહીં, બોલે નહીં. પોતાના જ્ઞાનની પર્યાયમાં તોલે, એનો તોલ કરી, બોલનો તોલ. બોલવાનું શું છે? ઘણું બોલ્યા, ઘણું સાંભળ્યું, હવે તોલ. એ સાંભળેલા બોલનો હવે તોલ કર. તોલ કરે એટલે માપ કર. એનું પ્રમાણ જો કે અંતરમાં કેટલું ઉતર્યું છે અને અંતરમાં ઉતરી કરીને બહાર કેવું પરિણમ્યું છે. બહારના પરિણામ પર અંદરના ઉતરવાની વિધિનો ખરેખર ખ્યાલ આવે છે, લક્ષ આવે છે. એકલી જો વાતો આત્માની પણ કરતો જાય, એ પણ કાર્યકારી. બહારના પરિણામોનો પણ બદલાવ એની સાથે આવવો જરૂરી છે. એ આવે જ છે, કરવો પડતો, કરવો આવે છે. સેજે સેજે અંતરના પરિણામ બદલ્યા કરે એમ એમ એનું બહારનો વર્તાવ બધું. તો આ પ્રવચન સારની ગાથાની અંદર આ પૂતગલ જે મુખ્ય દ્રવ્ય સ્તુત છે એને પામવાનો આ પરમ ઉપકારી નિમિત્ત સમજો. આ શાસ્ત્રને ઉત્તમ નિમિત્ત સમજો. અને ઉપાદાન ત્યારે શું છે તો કે એ દ્રવ્ય સૂત્રની અંદર કહેલું જે એક એક વચન તે શબ્દ નથી, માત્ર શબ્દ નથી, પણ એની અંદર ભાવનું આકર્ષણ છે. ભાવનું આકર્ષણ છે. અને એ આકર્ષણ મારા આત્માના સ્વભાવની અંદર, મારા જ્ઞાનના પરિણમનની અંદર જ્યારે ઠરે ત્યારે તે ભાવ શ્રુત થાય છે. એને અહીં શ્રુત જ્ઞાન પરમ ઉપકારી થાય છે એમ એને આરોપણ કહેવામાં. આજે જરી અઘરું છે, પેલા ચલ થોડીક વાત અઘરી છે, કેમ કે વાત જ એવી છે કેમ કે જે સમજે શ્રુત જ્ઞાન એને અત્યાર સુધી શાસ્ત્રના શ્રવણને શ્રુત જ્ઞાન માની લીધું છે. મોટો કોઈ પંડિત હોય, 10-20 હજારની સભા હોય અને સભામાં કોઈ દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરતો હોય, બહુ પુણ્ય કેરા વિશેષપણે સમજાવતો હોય, કોઈ યમ નિયમની ત્રુટક છંદની વાતો કોઈ વિશેષપણે સમજાવતો હોય, અને જીવો એકાગ્રતા પૂર્વક તો શું પણ રસપૂર્વક, ઇન્દ્રિયોના રસપૂર્વક એ વાત સાંભળતા હોય,
તાળીઓના ગગડાટ હોય એને અહીં સ્તુત જ્ઞાન કહેવામાં આવ્યું. ગંભીર વિષય છે, વિતરાગ વાણી છે, અને કૃપાળુ દેવે તો આપણને આ શીખવ્યું છે. શું શીખવ્યું છે? કે વહ સાધન બાળ અનંત કિયો, વહ સાધન બાળ અનંત કિયો, વહ સાધન બાળ અનંત. હાથમાં શું આવ્યું તો તું તને પૂછ પ્રભુ. એક વખત દિવસમાં અડધો કલાક તો આત્માનું ચિંતન નહીં, એ ભાવ સૂત્રનું ચિંતન નહીં, શબ્દ સૂત્રનું ચિંતન કર કે કૃપાળુ દેવના વચનોની અંદર કહેલી એક એક વાત મારા હૃદયમાં કેટલી સ્થાયી થઈ, કેટલી વહી ગઈ અને કેટલી સ્થાયી થઈ છે. અને એ સ્થાયી થયેલી જે કૃપાળુ દેવની વાતો કે બીજા જ્ઞાનીઓની કે આચાર્યની વાતો મારા અંતરમાં ખરી કરી અને કેટલી ભ્રમણાઓને, કેટલી ભ્રાંતિઓને, કેટલા આગ્રહોને હું દૂર કરી શકું. કેટલો આગ્રહ ગયો, કેટલા દુરાગ્રહ ગયા, કેટલા મતપથને મેં છોડ્યા. જો ભાઈ, એક વસ્તુ બહુ વિચારવા જેવી છે. ઊંડે ઊંડે પણ આપણે આપણા આત્મ સ્વભાવને છોડીને ક્યાંક એવા મતપથમાં વયા ગયા છીએ કે જૂનું છોડ્યું છે અને નવા. તો એનો પણ આ જીવે વિચાર કરવો કે જેથી કરીને એક છોડી અને બીજાને આપણે પકડી લીધું છે. તો શું પકડ્યું છે? કયો પક્ષ પકડાયો છે? અને જ્યાં સુધી પક્ષ પકડાયો છે કોઈ પણ, ત્યાં સુધી આત્મા પકડાયો. આત્માની પકડ આવી. વિચાર કરવું પ્રભુ, કેમ કે આત્મા પક્ષાથી ક્રાંત છે. જ્યાં સુધી એક પણ પક્ષ તમે હજી લઈને બેઠા હશો, એક પણ મતના તમે જો અધિકારી હશો, તો આત્માના અનધિકારી છો. આત્માનો અધિકાર તમને. એટલી ઊંડી અને એટલી ગહેરાઈ રૂપી વાતો આપણને કૃપાળુ દેવે શીખવી છે. અને એ જ આપણને અત્યારે વાસ્તવિકપણે સમજવી છે કે જે દ્રવ્ય સ્તુતને ઉત્તમ નિમિત્ત બનાવી એને ઉપાદાન ન બનાવે. ઉપાદાન એક પોતાનો આત્મા છે. બાકી કોઈ પણ જગતમાં બીજો કોઈ ઉપાદાન નથી. બધા નિમિત્તો છે અને એ નિમિત્તોની પણ મર્યાદા છે. એ પોતાની મર્યાદાથી બહાર જતા નથી. પછી એ દેવ, ગુરુ, શાસ્ત્ર કોઈ પણ નિમિત્ત હોય, એ ઉત્તમ નિમિત્ત છે વિશ્વની અંદર. પણ એ નિમિત્ત પર પોતાની મર્યાદા ઓળખતા નથી. એમ તારો આત્મા પર તારું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા તોડીને એ પણ બીજે ક્યાંય પોતાની મર્યાદા છોડીને જતો નથી. આ વાત સાધક જીવને, મુમુક્ષુ આત્માને સ્પષ્ટ લક્ષ્યમાં હોવું જોઈએ. પછી જે દેવગુરુ શાસ્ત્રની સેવા અને એમની ઉપાસના, એના પ્રત્યેની ભક્તિનો ભાવ એ જો ખરેખર રાખવામાં આવે તો જ તે ઉત્તમ છે. અન્યથા જેમ બીજા ભવ ગયા તેમાં આ ભવ પર આવો પુરુષ મળ્યા પછી પણ પંચમ કાળની અંદર એક અછેરારૂપ પુરુષનો આપણને અત્યારે અક્ષર દેહે ભેટો થયો છે. અક્ષર દેહ બહુ સમજણપૂર્વક અમે એ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, અક્ષર દેહ. કેમ કે વાસ્તવિક એ છે કે જ્યાં સુધી કોઈ સજીવન મૂર્તિનો તમને જ્યાં સુધી કોઈ યોગ નહીં થાય, ત્યાં સુધી અક્ષર દેહે પ્રાપ્ત થયેલો કોઈ પણ ભવ્ય આત્મા હશે, કેટલી જેવો હશે, તો પણ આપના માટે કેટલું કાર્યકારી છે કે અત્યારે આપણે 5, 10, 15 વર્ષ કે 20 વર્ષના આ સત્સંગના કાળમાં
આપણે જો નિરાંતે એકાંતપણે જો વિચારીએ તો આપણા પરિણામના આપણે પોતે સાક્ષી છીએ કે અધ્યાત્મ ક્ષેત્રની અંદર પ્રવેશ કર્યા પછી પણ પરિવર્તન કેટલું આવ્યું, પરિવર્તન કેવું આવ્યું, એનો પ્રકાર કેવો, એ બધો જો શાંત ચિત્તે પ્રમાણિકપણે પવિત્રતાએ જો વિચાર કરીએ તો એનું આપણને લક્ષ્ય થાય છે. એટલે આ વાત હું એટલા માટે ચોખ્ખી કરી છે કે ગાથા જ કંઈક એવી છે, આ સૂત્ર જ કંઈક એવું છે કે માંડે નિજમત વેશનો આગ્રહ મુક્તિ દીધા. એમાં પણ એવી જ વાત આવે છે. આનંદજી મહારાજનું એક સ્તવન બહુ સુંદર છે. માયેરી મને નિરપખ કિણ માયડી મને નિરપખ કિણ નિરપખ રહેવા ગણું એ જુદી, નિરપખ રહેવા ગણું એ જુદી, ધીમે નિજ મતી ફૂકી માયેલી મને નિરપખ કિણહી. આનંદજી મહારાજ માહિરી માહે રહેલું આત્મા તે માહે એને કહે છે કે તું મને આ પક્ષમાં કેમ મૂકી દીધો, કોઈક ને કોઈ પક્ષમાં મને તે મૂકી દીધો, તો મને નિરપક્ષ કેમ ન? શું તને કઈ વાંધો હતો એમાં? મને પક્ષમાં મૂકવામાં તને કઈ લાભ હતો, સ્વાર્થ હતો તને કઈ? એમ આત્માને પૂછે છે, પોતાના આત્માને કે તને કઈ એમાં લાભ હતો? હું તો સમજુ છું કે એમાં મોટામાં મોટું નુકસાન, અને તને કઈ લાભ હોય તો મને કે. હું તો ઘણીએ મહેનત કરું છું એમાંથી છૂટવા માટે, પણ કોઈક ને કોઈ પક્ષનો મને સહારો આશરો જોઈએ છે, અને આત્માનો આશરો હું ચૂકું છું. એવું અનંત કાળમાં બન્યું છે પ્રભુ. અને આ પુરુષે આપણને એક આત્મા દેખાડ્યો છે, હથેળીમાં દેખાડ્યો છે. જેમ રામને યોગ વાસિષ્ઠે ઓલામાં દેખાડ્યો થાળીમાં ભરેલા પાણી, એમ આપે તો બધી જગ્યાએ આત્મા દેખાડ્યો. વિશ્વના સમસ્ત જીવોમાં આત્મા દેખાડ્યો. મારા પરિણમનમાં, રાગના પરિણમનમાં પણ આપે આત્મા દેખાડ્યો. ક્રોધના પરિણમનમાં આત્મા દેખાડ્યો. સંસારની હરેક પળમાં પ્રભુ આપણે આત્મા આત્મા આત્મા, અને છતાં હું હજી પક્ષને વળગી રહ્યો કે આ મારો પક્ષ. બીજા બધા છોડ્યા, હજી એ પક્ષ છૂટતો. એટલે તો સમયસાર આદિ ગ્રંથમાં પક્ષાતીતાત કે જ્યાં સુધી હજી જીવ કોઈ પણ પ્રકારને પક્ષમાં માને છે કે હું આ પક્ષનો છું, આ મતમાં છું, ત્યાં સુધી તેને આત્માની પ્રાપ્તિ તો કે છે કે માહેરી મને નિરૂપક પીડાઈ ન મૂકી. શા માટે ન મૂકું? તને કઈ એમાં સ્વાર્થ હતો? તો કે હા, મને સ્વાર્થ હતો. કેમ કે તું જો પક્ષમાંથી છૂટી જાય તો તું નિરપક્ષ થઈ જાય, નિર્વિકલ્પ થઈ જાય. તું મને પછી છોડી દે તો હું વળી ક્યાં રહું, વળી એકલી. એટલે હું તને છોડવા માંગતી નથી. નિરપક્ષ રહેવા ગણું એ જોઈ, પણ એક છોડ બીજા એક ઉઠતે તો મને પકડી છે. ક્ષમા કરજો પ્રભુ, વાત જરી આખરી છે. સમજી ગયા હશો તમે કે આપણે પણ તે કયા પક્ષને પકડીને બેઠા છીએ. કેમ કે આત્મ પક્ષ છૂટે ત્યાં સુધી કે જ્યાં સુધી તમે બીજા પક્ષના અધિકારી છો. ઘણી કઠણ વાત છે. એમ નહીં સમજતા કે તમે પક્ષ છોડી દેશો
તો તમારા હાથમાં અત્યારે જે કંઈ છે તે છૂટી જશે, ઉલટાનું બળ વધશે, ઘણું બળ વધશે. તે એટલું બળ વધશે, પક્ષ તો શું, પણ એક સમય એવો આવશે કે આખો વિશ્વ એક તરફ અને તમારો પક્ષ પોતાનો એક તરફ, એવું પક્ષ ધીમે નિજમતી ફૂકી. જોયું મેં ધીમે 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 મેં જે મતીને પકડી હતી, કુળની, જાતિની, શાસ્ત્રની, એ બધી પકડી રાખી હતી, એ મેં ધીરે 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 ફૂંકવાનો પ્રયત્ન કર્યો. પણ એ ફૂંકતા ફૂંકતા પણ એ ગાલની અંદર પણ ભરાઈ રહ્યો, એ અંદર ભરાઈ રહી, અને સમય આવે ફૂફાડા મારે, સમય આવે પાછી ફૂફાડા મારે. અને જે મૂળ વાત એ નિરપક્ષપણે જે મારે સમજવી હતી, એ આવા પ્રકારના વર્તનથી ફરી પાછી બાર વનમાં ચાલી જાય, આ ઉપવનને છોડી દે અને બાર વનમાં પાછી ચાલી જાય. તો હે આત્મન, તું શા માટે મને તું છોડતી નથી? મને શા માટે તું નિરપક્ષ રાખતી નથી? બીજી વાતો ઘણી છે. આપણે આ ગાથાને હજી આવતા રવિવારે પણ ચિંતનમાં તો લેવું પડશે, કેમ કે વાત બહુ વિશિષ્ટ છે. કેમ કે આ એક ગાથાની અંદર કૃપાળુદેવે દ્રવ્ય સ્તોત્ર શું છે, ભાવ સ્તોત્ર શું છે. દ્રવ્ય સ્તોત્ર સમજનારો 9 અંગનું જ્ઞાન કરી લે છે, 11 પૂર્વ ભણી લે છે, છતાં અભવી છે. અભવીને પણ કેટલું જ્ઞાન શાસ્ત્રનું થાય છે, કેટલું તો કે 9 અંગ અને 11 પૂર્વનું અભવીને પણ જ્ઞાન થાય છે. શું કરે અહીંયા કૃપાળુદેવ એ દ્રવ્ય સ્ત્રોતને છોડવાની વાત નથી કરતા, પણ દ્રવ્ય સ્ત્રોત ભાવ સ્ત્રોતની અંદર વહેલામાં વહેલી તકે પલટી મારે, એ આખું પલટી જાય ભાવ સ્ત્રોતની અંદર, તો કેવી રીતે પલટે એની વાત કૃપાળુદેવે બહુ સુંદર રીતે આ ગાથાની અંદર મૂકી છે. અતોપક્ષણની વાત કરીને વળી પાછું કહે છે કે યોગી મે મળીને યોગણ કીધી. યોગીને મળ્યો અને યોગી કે દીક્ષા લઈ લો તો તારું કલ્યાણ થશે, તો યોગી બી થઈ. કોણ? આ માહિતી અંદરમાં આત્માને યોગી રૂપે કરી દીધો. પોતે તો મહાયોગીઓનો યોગી છે, એટલો સમર્થ છે. એક સમયમાં બહારથી કેવળ જ્ઞાન લઈ લે છે, બહારથી કેવળ જ્ઞાન લઈ છે, એ પણ એનો આરોપિત કથન છે. પોતે તો કેવળ જ્ઞાનનો અત્યારે સ્વામી છે, કેવળ જ્ઞાન લઈને બેઠો છે, માત્ર સમજણ નથી, સંસારમાં ભટકે છે, એટલે દ્રષ્ટિને ફેરવી નથી. પોતે કેવળ જ્ઞાનનો આખો પિંડ છે. તો પછી યોગી થવું શું ને યોગીની પાસે રહી અને યોગ શીખવા શું? એ કહે છે કે યોગીએ મળીને યોગ લગીની દીક્ષા લઈ લો, ઘર છોડી લો, તો તમારું કલ્યાણ છે. યતિ એકીની યતણી, યતિ મળ્યા તો એને યતિની બનાવી. ઘર છોડી દો, કપડા વસ્તુ બદલી નાખો, સિવેલા છોડી દો, માત્ર દિલના વસ્તુ પહેરો, હાથમાં પાત્ર લઈ લો, એક જ ખાવાનું, બીજા બધા છોડી દો, ત્યાગ કરી દો, ઘરનું, કુટુંબનું, સમાજનું, પૈસાનું, એ પણ કરી. અને ભગતે પકડી તો ભગતાણી કી. કોઈ કેવા સંત મળ્યા તો ત્યાં પણ રહી ગયો, એની સાથે રહી ગયો. પણ મતવાલે કીની મતડી, કોઈ મતવાળો હતો તો એને મતડીએ કહી દીધી. આનંદજી મહારાજનું વાસ્તવ બહુ ખૂબ સુંદર છે. આપણે જરા વિચારશું વિશેષ એને કે આ જાતિ વેશ અને એનો આગ્રહ કેટલી હદ સુધી જીવનો બગાડ કરે છે. દુઃખ લાગે કે આટલું પુરુષાર્થ અને પ્રયત્ન કરવા છતાં પણ જેને પ્રાપ્ત કરવું છે એ હજી કેમ દૂર ને દૂર લાગે છે, હજી કેમ દૂર ને દૂર વયો જાય છે, એ કેમ પકડાતો નથી. એ આ સૂત્રની અંદર, એટલે આ ગાથાની અંદર, આ સૂત્ર પણ કહેવાય
ગાથા છે, સૂત્ર છે. કૃપાલુદેવની આત્મસિદ્ધિની 142 ગાથા તે સૂત્ર છે. જે મોક્ષ શાસ્ત્રની અંદર બધા સૂત્ર છે ને, એમાં આ સૂત્ર છે. એમાં 6 અધ્યય છે. કેટલા 6 છે? આત્મસિદ્ધિમાં કેટલા અધ્યય છે? 6 અધ્યય છે. તેમાં આ કયો અધ્યય ચાલે છે? આ કયો અધ્યય છે? બીજું. આ કયો અધ્યય છે? બીજું. શું અધ્યયનું નામ છે? મતાર્થી. આ બીજા અધ્યયની વાત ચાલે છે. તો કેણે મને મૂંડી અને કેણે મને લૂચી, એટલે લોચ કર્યો. આ મુંડન કોણે કર્યું અને લોચ કોણે કર્યું? અને કેણે કેસે લપેટી, પેલી 8 વાર 9 વારની સાડી એક આજીકાઓ પહેરે ને, બધું કોણે કર્યું? તો કે એક પખો મેં કોઈ ન દેખ્યો. એક પખો મેં કોઈ ન દેખ્યો. આનંદગીરી મહારાજ કહે છે કે એક આત્મ પક્ષને પકડવા વાળો મેં કોઈને જોયો નહીં. અને વેદના કિણહીન બેટી, આ મારી વેદના છે અંદરની, એ કોઈનાથી મટી નહીં. હવે હું પોતે તૈયાર થયો છું. મારી વેદના હું પોતે મટાડીશ. પોતે મટાડીશ. કોનાથી મટાડીશ? પૂર્વે થઈ ગયેલા જે જ્ઞાનીઓ, એના વચનોનું સેવના કરીશ. એના ભાવસ્તુતને વિચારી અને દ્રવ્યસ્તુતની જરૂર પડશે તો થોડું થોડું દ્રવ્યસ્તુત લઈ અને ભાવસ્તુતમાં પ્રવેશ કરી અને હું મારા આત્મામાં પ્રવેશ કરી જ્યાં સાચા દેવગુરુ શાસ્ત્ર બેઠા છે ત્યાં હું પ્રયાણ